આટલી ગંદકી થાય, જો મચ્છરોના પોળા મળે ને તો કોર્પોરેશન તંત્ર તુરંત જ દંડ ફટકારી દેતું હોય છે. પણ જો કોર્પોરેશન તંત્ર જ ગંદકી કરે અને કોર્પોરેશન તંત્ર જ જો મચ્છરોનો ઉપદ્રવ કરતું હોય તો પછી કોને ફરિયાદ કરવા જવાની? આવું જ જોવા મળી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાનું, જે મચ્છરોના પોરા મળતા વિવિધ એકમોને નોટિસ અને દંડ ફટકારે છે. પણ કોર્પોરેશન તંત્રનું તો એવું છે કે ખુદ વાળ જ ચીભડા ગળે છે. જોઈ લો આ દ્રશ્યો. આ જે પાણી ભરેલો વિસ્તાર છે તે કોર્પોરેશનનો પ્લોટ છે, ચાંદલોડિયા વિસ્તારમાં આવેલો છે, અને આ જ પ્લોટ બની ગયો છે મચ્છરોનું જન્મસ્થાન. અહીં એએમસીના પ્લોટમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, મચ્છરોનો ઉપદ્રવ થાય છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અને એ જ તંત્ર જ્યારે કોઈ બિલ્ડિંગ સાઇટ હોય કે સોસાયટી હોય ત્યાં મચ્છરોના પોરા મળે તો દંડ ફટકારતા હોવાની લોકોની ફરિયાદ છે. આમ અમદાવાદ કોર્પોરેશન તંત્ર ખુદ જ મચ્છર ઉત્પન્ન કરે છે તેવું લોકો કહી રહ્યા છે.